નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, હવે આપણે જે ગયા આપણે ચોમાસાની અંદર 2025ના ચોમાસાની અંદર એક આપણે તુવેરની નવી વેરાયટી લઈ આવ્યા હતા ને એ તુવેરનું નામ આપણે BBC4 આપેલું હતું. બરાબર, તો એ BBC4 તુવેર આપણે જે શિયાળુ પાક તરીકે આપણે ઉત્પાદન લેતા હોય છે અને એની અંદર આપણે આ વર્ષે થોડુંક ઉત્પાદન વાતાવરણ હિસાબે નબળું તો રહ્યું હતું, એટલે 25-26 મણ જેવું ઉત્પાદન આવ્યું છે. ને ખાસ મિત્રો, હવે મારે તમને વાત કરવી છે કે તુવેરની તો મેં અગાઉ પણ બધી વાત કરેલી છે કે આપણે લાંબી શીંગો થાય છે, 7 થી 8 દાણા થાય છે, દાણાની સાઇઝ મોટી છે અને બજરિયા બ્રાઉન ટીપકી થાય છે અને દાણાની સાઇઝ મોટી અને ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ સારી છે. આપણે GJP1 સાવજની હારવાર પાકતી જાત છે. અને ખાસ મિત્રો, હવે ઉનાળુ ઉત્પાદન લેવા માટે થઈને અમે એક ખતરો કરેલો છે કે એ તુવેરને અત્યારે ઉનાળાની અંદર અમે ઊભી રાખેલી છે. તો અત્યારે તમે જોઈ શકો છો, હાલમાં આ તુવેર આપણે આજે તારીખ થઈ છે 18/4/2024 અને ચૈત્ર મહિનો પૂરો થયો છે અને વૈશાખ મહિનાની એકમ થઈ ગઈ છે. એટલે મિત્રો, ખાસ તમે જોઈ શકો છો, આપણે ભાઈ ઉદયભાઈ, તમારી હાઈટ અત્યારે કેટલી છે? 6 ફૂટ 3 ઇંચ. બરાબર, તો હવે તુવેર તમારા કરતાં ઊંચી દેખાય છે, એટલે 7 ફૂટ જેવી ઊંચી તો અત્યારે ભર ઉનાળે દેખાય છે. અને ફ્લાવરિંગ અત્યારે કેવું લાગ્યું છે એ તમે ખેડૂત મિત્રોને પણ દેખાડી શકો કે અત્યારે જો એમાં ખાસ આમાં માલ પણ એટલો થઈ ગયો છે અને હજી પણ ફાલ પણ આવો એકદમ ઘાટપથી ફાલ લાગ્યો છે. તો આ ફૂલમાં પણ હજી ઘેઘૂર છે, તમે જોઈ શકો. ઉનાળે અત્યારે આપણે આ તમે તારીખ, ટાઈમ, મહિનો બધું તમને કીધું છે. લાગડામાં ફાલ લાગી ગયો છે અને શીંગો પણ તમે જોઈ શકો છો. બરાબર, તો અત્યારે આની અંદર જો આમાં તમને લાગડ શીંગો જોવા મળતી છે, 6, 7, 8 દાણાની શીંગો પણ છે હાલમાં. તો હવે ખાસ ઉદયભાઈ, આ તુવર ખેડૂતોને વાવવી હોય તો વાવવા લાયક ખરી કે નહીં? 100%. તો ઉનાળે એટલો ફાલ લાગે ને એટલી શીંગું થઈ જાય, ચોમાસામાં તો આપણે 22-23 મણ જેવું ઉતારવા. બરાબર, વાયવા જેવી જાય, ખર્ચો તો નથી આનો. બરાબર, એક વખત આપણે શિયાળુ ઉત્પાદન લઈ લીધું, દવા મારી આમાં. બરાબર, અને 2 પાણી પાયા. હા. તો આ અત્યારે આપણે આમ અંદાજિત આપણે ઉત્પાદન પાછું ઉનાળાની અંદર આપણે હવે આમાં કેટલું નીકળી શકે એવી શક્યતા ખરી? આ ફૂલ છે ને શીંગો 30%, 40% જેવો ફાલ લાગી ગયો, એટલે એવું લાગે છે કે ઓછામાં ઓછું તમને 14-15 મણ જેવું તો થઈ જાય. બરાબર, તો 14-15 મણ ન થાય અને ખાલી 10 મણ થાય તોય પણ આપણે સારું કહેવાય ને એમ. તો 15,000નું ઉત્પાદન ને કોઈ જાતનો ખર્ચો નહીં, નવું વાવેતર કરવું નહીં અને બીજી કોઈ જાતનું આમાં સારો અને દાણો બંને થાય. બરાબર, તો આ તુવેરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ કેવી તમારી દ્રષ્ટિએ? બહુ સારી. આમાં એક જ વાર થ્રિપ્સની દવા મારી મેં, બાકી કોઈ જાતનો ખર્ચો નથી કર્યો. અત્યારે આપણે જોતા એવું લાગે કે ખરેખર આમ જોઈએ ને તો શિયાળો, ચોમાસું અને શિયાળાનો માહોલ હોય ને એવું દેખાય છે. બરાબર, તમે બરાબર આ તમે આમ નજર સમક્ષ જોઈ શકો છો. અત્યારે હાલો આપણે ઉદયભાઈ આપણે થોડાક આગળ જઈએ છીએ કે ખેડૂતોને ખબર પડે. બરાબર, તો તમે આગળ વયા જાઓ એટલે આપણે ખેડૂતોને ખ્યાલ આવે ખરેખર કે આ કેટલી ઊંચી છે. ઉદયભાઈની આપણે 6 ફૂટ ને 3 ઇંચ જેટલી ઊંચાઈ છે, તો છતાંય પણ હું એમ કહું આપણે જોઈએ છે કે આ તુવેર કેટલી ઊંચી છે અને ફૂટ પણ કેવી છે. બરાબર, ફાલ બધે ફાલ આવો છે. બરાબર, તો આ રીતનો ફાલ લાગેલો છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આમાં આપણે કોઈ આ બિયારણ માર્કેટમાં વેચવા માટે થઈને 7 થી 8 ફૂટ જેટલી ઊંચાઈ દેખાય છે. મિત્રો, તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ. આપણે કંઈ માર્કેટમાં વેચાણ કરવા માટે થઈને કે વિડીયો નથી બનાવતા. ખેડૂતોને વધારે ઉત્પાદન મળે અને સારું ઉત્પાદન મળે અને ઓછા ખર્ચે ઉત્પાદન લઈ શકે ને એવા હેતુથી આપણે અવારનવાર નવી કોઈ પણ બિયારણની વેરાયટીઓ હોય એની આપણે માહિતી આપતા હોય છે. અને આ વેરાયટી આપણે જ લઈ આવ્યા હતા સૌરાષ્ટ્રની અંદર અને આપણે વાવેતર કરાવ્યું હતું અને વાવેતર કર્યું છે, એટલે એને આપણે ખ્યાલ આવ્યો છે કે જે આ વર્ષે જે GJP1 હાવજ છે એની અંદર ઉત્પાદનમાં ઘટાડો રહ્યો, ખરી ગઈ છે, કોબીનું પ્રમાણ રહ્યું છે અને આમાં એવા કોઈ પ્રશ્નો જોવા નથી મળ્યા. જો એવો કોઈ પ્રશ્ન હોય તો અત્યારે ઉનાળાની અંદર આમાં ફાલ ન લાગે ને ઉત્પાદન ન મળે. તો આ તમારી નજર સમક્ષ આપણે બતાવીએ છીએ. બરાબર, કે આની અંદર અત્યારે એક જ હરખો આમાં ફાલ અને ફૂટ બધી વસ્તુ જોવા મળે છે. તો આ 6 થી 7 ફૂટ અત્યારે હાલમાં ઊંચી છે. તો મિત્રો, આવી વેરાયટીઓ જો આપણે વાવીએ તો એનાથી આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ અને એનાથી આપણે થોડો ઓછા ખર્ચે વધારે ફાયદો થાય ને એવું આપણે મહેનત કરીએ તો આપણી મહેનત સફળ જાય છે. એટલે મિત્રો, તમને આ જોઈ શકો ને એ રીતના જ આપણે બતાવવાની કોશિશ કરીએ કે આની ઊંચાઈ કેટલી છે. તમે નજર સમક્ષ જોઈ શકો છો કે આ તુવેરો આપણે 72 ને ગાળે વાવેલી છે
અને એટલી અત્યારે ફૂટ પણ છે અને ખાસ આમાં ફાલ એટલો લાગેલો છે. તો અત્યારે વૈશાખ મહિનો બેસી ગયો છે મિત્રો, અને આ 18/4/2026 એટલે અખાત્રીજ, કાલે અખાત્રીજ છે. તો મિત્રો અત્યારે તમને ખબર પડે કે ખાસ આ તુવેરની વેરાયટી વાવવા લાયક છે કે નહીં. તો મિત્રો આવી અવનવી વેરાયટી આપણે વાવી અને ખેડૂત મિત્રો થોડું ઘણું આપણે જો ઉત્પાદન વધારે મળે ને તો મહેનત કરવી આપણે વસૂલ થાય છે. એટલે ખાસ મિત્રો એ હેતુથી જ આપણે આ વિડીયો બનાવ્યો છે. અને આવી જ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને કોઈ બીજા ખેડૂતોને આવું વાવેતર કરવું હોય તો કરી શકે. આની અંદર કોઈ પણ જાતના રોગ નથી આવતા કે કંઈ આપણે ખર્ચો નથી આવતો. એટલે ખાસ મિત્રો એ આ હેતુથી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. અને આ તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો, આ ફાલ અત્યારે લાગેલો છે. એટલો આ ફાલ, આવો ફાલ લાગેલો હોય તો મિત્રો આમાં કેટલું ઉત્પાદન રહે ઉનાળાની અંદર એ તો તમને પણ ખ્યાલ આવી જતો હોય છે. એટલે આપણે જે અગાઉ વિડીયા મૂક્યા હતા એમાં પણ તમામ માહિતી આપી હતી અને અત્યારે પણ આ માહિતી આપીએ છીએ. એટલે મિત્રો તમામ ગ્રુપમાં શેર કરજો, એટલે જેથી કરીને કોઈ પણ ખેડૂતોને આવું વાવેતર કરવું હોય તો કરી શકે. એટલે મિત્રો ખાસ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી અવનવી માહિતી આપણી ચેનલની અંદર કાયમને માટે મળતી રહે છે. એટલે મિત્રો એવા હેતુથી જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. એટલે ખાસ આ એવા હેતુથી જ આ વિડીયો બનાવવાનું કારણ અત્યારે ઉનાળામાં એ કારણથી કે કોઈ પણ ખેડૂતોને જો પિયતની સગવડ હોય અને ઉનાળું વાવેતર કરવું હોય તો કરી શકે, એટલા માટે થઈને આપણે આ અત્યારે વિડીયો બનાવ્યો છે. બાકી ખાસ વિડીયો બનાવવાનું કોઈ બીજું કારણ કે એનો હેતુ નથી કે આપણે માર્કેટની અંદર કંઈ આપણે બિયારણ વેચવું છે કે ભાવ લેવાની કોશિશ કરીએ કે એવી કોઈ હેતુથી આ વિડીયો બનાવેલ નથી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટની અંદર જણાવજો. એટલે મિત્રો અમને પણ ખ્યાલ આવે કે આ માહિતી તમારા સુધી પહોંચી કે નહીં. એટલે મિત્રો આ હેતુથી જ આપણે વિડીયો બનાવ્યો હતો ખાસ.